કોઈ પણ અધિકારીને તમે કામ સોંપો તો એ અધિકારી પાસેથી કામ લેતા જ નથી આવડતું, કારણ કે તમારા મળતિયા છે એમને કોઈ બોલી શકતું નથી, એટલે અધિકારીઓ કામ લઈ શકતા નથી. નગરજનો ફરિયાદ કરવા જ આવે, રિપેરિંગ ને કામ 4-4 દિવસ સીધો ફરિયાદો સાંભળતા નથી. કે છે ને કે અંધારે મળ્યા જેમ તલમાં કોધરા ભર્યા. અમારે 1000 વર્ષ અંધારે ગયા, તમે આવા ડાયા ક્યાંથી થયા? નગરજનોની વાત જ નહીં સાંભળવાની. પહેલી વાત તો એવી છે કે આ શહેરમાં ગંદુ પાણી આવે છે એ હકીકત છે. 4 ઝોનમાં અને દરેક બોર્ડની અંદર દરરોજ ગંદા પાણીની ફરિયાદ આવતી હોય, એનો મતલબ શું થયો કે તમે ગંદુ પાણી આપો છો. રિપેરિંગ કામ ચાલતું હોય, નવો રોડ બનાવ્યો, ખોદી કાઢો, પછી કોન્ટ્રાક્ટરનો વાંક કાઢો. શહેરની અંદર ગંદુ પાણી આવે છે, લોકો મોટર ચલાવે છે, હકીકત છે, કારણ કે તમે પૂરતું પાણી આપી શકતા નથી. લીકેજોની દરરોજની જો ફરિયાદ 10 ગણો મિનિમમ 10 તો એ 190 ને 200 થઈ, બરાબર છે. બીજી તો કેટલાક લોકો ફરિયાદ કરવા નથી આવતા. લોકો એવું કહે છે કે પહેલા 10 મિનિટ ગંદુ પાણી આવે છે, પછી શુદ્ધ આવે છે તો ભરી લેજે. એનો મતલબ શું થયો? આખા શહેરની અંદર ગંદુ પાણી તમે પીડાવો છો, એ હકીકત છે. ખરેખર તો નગરજનોએ આ કોર્પોરેશનના લોકો પર કેસ કરવો જોઈએ, હકીકત એવી છે. પણ લોકો આ વાતને કહું નહીં જેવી વાતને સમજીને છોડી દે છે. પણ હકીકત એ છે કે જે શહેરમાં ગંદુ પાણી આવતું હોય એની હકીકત સમજવી પડે. કઈ રીતે આપણે ચોખ્ખું પાણી આપી શકીએ. તમે 180 રૂપિયામાં 3 ટાઈમ આવતું હતું પાણી કોંગ્રેસના શાસનમાં, ત્રીજા માળે ચડતું હતું, એ તો બધું બંધ થઈ ગયું. 180 તમે 1200 ને 1600 થઈ ગયા. જે લોકો પાણીનો વેરો, જેના ઘરમાં પાણી નથી, પાણીની લાઈન નથી, ડ્રેનેજની લાઈન નથી, એની પાસે બી ઉઘરાણું ચાલુ કર્યું. એપાર્ટમેન્ટની અંદર તમે 6 ઇંચનો કે 9 ઇંચનો કનેક્શન આપો અને દરેકની પાસેથી 1200 1600 રૂપિયા રહ્યો છો. એટલે પાણી નહીં આપીને પણ તમે પૈસા ઉઘરાવ છો, અને એપાર્ટમેન્ટમાં ઓછું પાણી આપીને બી પૈસા નથી આપી શકતા, એ હકીકત છે.